સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ બેંકનું અકાઉન્ટ બેલેન્સ ઘરે બેઠા ચેક કઈ રીતના કરવું। હા મિત્રો, તમારા ફેમિલીમાં અથવા તમારું કોઈ પણ બેંકની અંદર અકાઉન્ટ ખોલાયેલું છે અને એ અકાઉન્ટનું બેંક બેલેન્સ ઘરે બેઠા જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કર્યા પછી અહીંયા સર્ચના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા લખીને સર્ચ કરવાનું છે ઓલ બેંક બેલેન્સ ચેક। તમે જ્યાં લખીને સર્ચ કરશો એટલે અહીંયા ઘણા બધા એપ્લિકેશનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। તમે જોઈ શકો છો આ રીતના લોગો હશે અને અહીંયા લખેલ હશે ચેક બેલેન્સ ઓલ બેંક બેલેન્સ। તમારે એપને ડાઉનલોડ કરી લેવાનું છે। આ એપની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી ઓપન પર ક્લિક કરવાનું છે। જેવા તમે ઓપન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ભાષા પસંદ કરી લેવાની છે। તો આપણે અહીંયા ગુજરાતી ભાષા પસંદ કરી લઈએ છીએ। ભાષાને પસંદ કર્યા પછી સબમિટ પર ક્લિક કરી લેવાની છે। સબમિટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો જે પણ બેંકમાં તમારું અકાઉન્ટ ખોલાયેલું છે એ બેંકને અહીંયા શોધી લેવાની છે અને જો અહીંયા ના બતાવે તો નીચે લખેલ છે શોધો બેંક। આની મદદથી અહીંયા બેંકનું નામ લખીને પણ તમે શોધી શકો છો। દાખલા તરીકે આપણે અહીંયા HDFC બેંકનું અકાઉન્ટ બેલેન્સ જાણવા માંગીએ છીએ। HDFC પર હું ક્લિક કરી લઉં છું। એના પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। અહીંયા લખે તમારું બેલેન્સ ચેક કરો। તમે કોઈ પણ બેંકને પસંદ કરીને આગળ વધશો એટલે આગળ 4 ઓપ્શન આવશે। અકાઉન્ટ બેલેન્સ જાણવું હોય તો તમારે અહીંયા તમારું બેલેન્સ ચેક કરો એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તો અહીંયા અલાઉ પર ક્લિક કરવાનું છે। અલાઉ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો જે પણ તમારો મોબાઈલ નંબર બેંકમાં લિંક કરાવેલો હોય એ સિમ પર કોલ લગાવવાનો છે। તમે કોલ લગાવશો એટલે કોલ ઓટોમેટિક કટ થઈ જશે। તો આપણે અહીંયા કોલ લગાવી દઈએ છીએ। મિત્રો કોલ ઓટોમેટિક કટ થઈ જશે અને અહીંયા સેકન્ડો બતાવશે। આ સેકન્ડો પૂરી થતાં તમારા મોબાઈલમાં SMS આવી જશે અને SMSની અંદર તમારું બેંક બેલેન્સ બતાવશે। અને જુઓ મિત્રો, તમારો મોબાઈલ નંબર લિંક કરાવેલો નહીં હોય તો તમારા મોબાઈલમાં SMS નહીં આવે અથવા કોઈ બીજો નંબર લિંક કરાવેલો હશે તો પણ નહીં આવે। તમે જોઈ શકો છો અહીંયા SMS આવી ગયો છે અને અહીંયા મારું બેંક બેલેન્સ બતાવે છે। તો મિત્રો આ રીતના તમે પણ ઘરે બેઠા HDFC બેંકનું અથવા કોઈ પણ બેંકનું બેંક બેલેન્સ જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।